أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين الصلاة والسلام على أشرف الأنبياء والمرسلين حبيب الله العالمين أبي القاسم مصطفى محمد اللهم صل على محمد وعلى آل محمد وعجل فرجه وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي أما بعد فقد قال رسول الله صلى الله عليه وآله وسلم هو الشهر دعيتم إلى ضيافة الله صلوات پڑھے محمد والے محمد پر اللهم صل على محمد وعلى آل محمد وعجل فرجه સૌથી પહેલા તો ખુદાવંદ આલમના આ અઝીમ મહિના જેમાં આપણે બધાએ દાખલ થયા છીએ માહે મુબારકે રમઝાનની સર્વે મુમિનીનને મુબારકબાદી પેશ કરું છું અને અલ્લાહ તાલા પાસે દુઆ છે કે આપણને બધાને આ મહિનાથી વધારેમાં વધારે ફાયદો ઉપાડવાની અને રૂહાનિયત હાસિલ કરવાની તૌફીક અતા ફરમાવે. તમે બધાને જાણ થઈ કે ઇન્શાઅલ્લાહ હર રોજ તકરીરમાંથી ગયા વર્ષે તમને યાદ હશે આપણે હર રોજ તકરીરમાંથી એક સવાલ પૂછતા હતા. તકરીર પૂરી થાય તો એક સવાલ આપણે પૂછે છે અને એ સવાલનો જવાબ કોઈ એક જણાએ નથી આપવાનો, આખી ફેમિલી આપવાનું છે. બધા બચ્ચા આગા તમારા બધાના જે છે ઘરમાં જેટલા આગા છે એ બધા ભેગા મળીને આનો જવાબ વિચારી અને પછી આપણા શેખ વસીને SMS કરવાનો છે અથવા શાન મેજિક સેન્ટર નીલભાઈનો દીકરા એને એમાંથી કોઈને પણ તમે આ મેસેજ જવાબ કરી દેજો ઇન્શાઅલ્લાહ. અને વોટ્સઅપમાં પણ સવાલ પાછો મૂકવામાં આવશે પણ તકરીર ધ્યાનથી સાંભળી હશે તો તમને એનો જવાબ જે છે આપવો સહેલું થઈ જશે. આપણે આજથી સવાલ શરૂ કરીએ ને ઇન્શાઅલ્લાહ, કાલથી કરે કે કાલ તો અને તમે જાણ કરો કે શબે જુમા આપણે માહે રમઝાનમાં ખાસ દુઆએ કુમેલ મસાઇલ સાથે પ્રોગ્રામ હોય છે. શબે જુમા દુઆએ કુમેલ avec મસાઇલનો તો ઇન્શાઅલ્લાહ આપણે જોશું કે આજે આપણે નથી રાખતા સવાલ પણ આગલા દર્સ આપણે કરીએ તો ઇન્શાઅલ્લાહ ત્યારથી આપણે સવાલનો ખાસ આ પ્રોગ્રામ રાખીએ છીએ. આજે માફ છે બધાને. અઝીઝાન મોહતરમ, જે માહે મુબારક રમઝાન શરૂ થયો છે મારે થોડીક આજ રાતની અહેમિયત બી બયાન કરવી છે. કાલનો દિવસ પણ બહુ છે, એમાં આજે ખાસ અમુક ચીજો પડવાની છે, અમુક ચીજો કરવાની છે, એના ઉપર ખાસ ધ્યાન દોરવું છે. જે આપણો દર્સ હજી જે આ મહિનાનો જે ટોપિક છે ખાસ આ દિવસોમાં એ હું આજે ચાલુ નથી કરતો. આજ પહેલી રાત છે તો આપણે થોડીક રમઝાન મહિનામાં બારમાં વાત કરીએ અને એનું રેકોર્ડતા અને એની જે આજની રાત ને કાલના દિવસમાં શું પડવાનું છે એના તરફ ખાસ તમને ધ્યાન દોરાવવા માંગુ છું. ઇન્શાઅલ્લાહ આપણો જે અસલ ટોપિક છે એના ઉપર હું પછી દર્સ ચાલુ કરીશ. અઝીઝાન મોહતરમ, જ્યારે માહે મુબારક રમઝાનની પહેલી તારીખ આવે છે તો આ પહેલી તારીખમાં એક રિવાયતમાં છે કે અલ્લાહ તાલા જે કોઈ પણ ઉમ્મતને અગાઉ નથી આપ્યું એ માહે મુબારક રમઝાનમાં આપણને આપે છે. કારણ કે અગાઉ જેટલી કોમ હતી ને એ કોમ ઉપર રોઝા નહોતા. નબીઓ રાખતા હતા, પૈગંબરો રોઝા રાખતા હતા, પણ જે ઉમ્મત હતી ને ઉમ્મત આપણા જે માણસો એ અગાઉની નબીની કોમ ઉપર રોઝા રમઝાન મહિનામાં વાજિબ નહોતા. એ આપણને નસીબ થયા છે, આ કોમને નસીબ થયા છે. આખરી પૈગંબર મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ વઅજિલ ફરજ પૈગંબરની ઉમ્મતને નસીબ થયા છે. આપણે બહુ ખુશ નસીબ છીએ. આપણે અલ્લાહ તાલાનો શુક્ર અદા કરવો જોઈએ આ વાત ઉપર. તો રિવાયતમાં જે છે કે અલ્લાહ તાલા પૈગંબર કહે છે કે આ ઉમ્મતને એ ચીજો અતા કરે છે કે જે અગાઉની ઉમ્મતને નથી આપ્યું. એમાંથી 5 ચીજો પૈગંબર બયાન કર્યા છે. પહેલી ચીજ, અલ્લાહ તાલા જ્યારે પહેલો દિવસ આવે છે કાલનો પહેલી તારીખ ઇન્શાઅલ્લાહ બધાય રોઝા રાખવાના છે, બરાબર છે.
તો પહેલી તારીખ જ્યારે આવે છે તો અલ્લાહ એ લોકો ઉપર એટલે કે આપણા બધા ઉપર એક એવી નજર કરે છે, એવી મીઠી નજર આપણે કહીએ આપણી જબાનમાં, એવી નજર કરે છે કે એ અલ્લાહની ખાસ નજર છે, અલ્લાહના ખાસ કરમની નજર હશે અને એના પછી અલ્લાહ એના ઉપર અઝાબ નહીં કરે, એવી મીઠી નજર હશે પહેલી તારીખમાં. જ્યારે ઇન્શાઅલ્લાહ કાલે આપણે રોજો રાખશું તો ખુદાની એ નજર આપણને નસીબ થશે કે જેનાથી અઝાબથી આપણે બચી જશું. આ પહેલો તોહફો અલ્લાહ તાલા તરફથી મળે છે. બીજો તોહફો અલ્લાહ તાલા તરફથી શું મળે છે આપણને? માહ મુબારક રમઝાનમાં આપણે આખો દિવસ રોજા રાખેલા છે, સવારથી સાંજ સુધી. ઘણા લોકોને ખબર છે રોજા રાખી આખો દિવસ તો મોઢામાં ઘણા ટૂંકો વાસ આવે છે એમ કહેતા હોય ઘણા લોકો. એટલે ઘણા લોકો બ્રશ ઉપાડે સીધું, ટૂથપેસ્ટ ને બ્રશ ઉપાડીને દાંત સાફ કરવા લાગે. પૈગંબર ફરમાવે છે કે જ્યારે સાંજ પડે છે ને તો જે મોઢામાંથી આપણને ભલે ના ગમે કે ગમે, અલ્લાહની અંદરથી જે બહુ આવે છે ને, જે વાસ કે ખુશ્બુ છે કે આપણે બહુ એટલી પસંદ છે રોઝેદારની કે મુશ્ક, કોઈ અત્તરનું નામ સાંભળ્યું છે? મુશ્ક એક અત્તર આવે છે, મુશ્ક મતલબ કે ખાસ હરણની ઓલા અંદરથી કંઈક બને છે, બહુ જ ખુશ્બુ હોય એના અંદર. અને એક અત્તર આવે છે મુશ્કે કરબલા, એ બધા બહુ ખરીદતા હોય, એની ખુશ્બુ બહુ સારી હોય. પૈગંબર કહે છે કે એ મુશ્કની ખુશ્બુ કરતા વધારે અલ્લાહને આ રોઝેદારના મોઢાની ખુશ્બુ પસંદ છે. આપણને ગમે કે ના ગમે પણ અલ્લાહને બહુ પસંદ છે કે મારો બંદો મારી માટે આ જન્મત કર્યું છે, મારો બંદો મારી માટે તકલીફ ઉઠાવ્યો છે, સવારથી સાંજ સુધી ભૂખો તરસ્યો અને વિચારો કઈ ના વિચાર કર્યો, મારી માટે આટલું બધું કર્યો છે, મને આ બહુ પસંદ છે. અલ્લાહ તાલા કહે છે. પછી અલ્લાહ તાલા ત્રીજો તોહફો આપે છે માહે મુબારક રમઝાનની હર રોજ દિવસમાં અને રાતમાં અલ્લાહ ફરિશ્તાઓને નક્કી કરે છે કે તું આ મારા બંદા માટે ઇસ્તિગફાર કર્યા કર. આપણે આપણી માટે ઇસ્તિગફાર કરે પછી વાત છે, પણ એના પહેલા અલ્લાહ આપણને આ તોહફો આપે છે. હમણાં દુઆ ઇફ્તિતાહ પડ્યા ને વસીભાઈ, આ દુઆ ઇફ્તિતાહની ફઝીલતમાં છે કે જે કોઈ માહે મુબારક રમઝાનમાં હર રાતના આ તિલાવત કરે છે, અલ્લાહના ફરિશ્તા એના માટે ઇસ્તિગફાર કરે છે. અલ્લાહના મલાઈકા એના માટે હાથોને ઉઠાવે, ખુદાએ આ બંદાને માફ કરી દે. આ દુઆ ઇફ્તિતાહની ફઝીલત છે, તિલાવત કરવી સાથે આ દુઆની. તો માહે મુબારક રમઝાનમાં અલ્લાહ સવાર સાંજ ફરિશ્તાને કહે છે કે તું આ બંદાઓ માટે ઇસ્તિગફાર કર. અલ્લાહ તરફથી આ તોહફો મળે છે. પછી અલ્લાહ તાલા ચોથો તોહફો એને શું આપે છે? અલ્લાહ તાલા જન્નતને ઓર્ડર આપે છે. જન્નતને કહે છે એ જન્નત તું પોતાને શણગારી દે, હવે પોતાને સજાવ, આ પાંચ શોભિત કર પોતાને. મારો એક બંદો છે, આ મારા બંદા છે જેને રોઝા નાખ્યા છે, રમઝાન મહિનામાં તકલીફો ઉઠાવી છે, બહુ નજીકમાં દુનિયાની તકલીફ ઉઠાવીને મારી પાસે આવવાનો છે, તો એના માટે તું પોતાને શણગારી રાખ, પોતાને સજાવી દે, તૈયાર કરી દે. એ જન્નતને ઓર્ડર આપે છે. હવે વિચાર કરો, જન્નતની હોરો તૈયાર થતી હશે તમારા બધા માટે, હે ને? અવાજ ને સારું કે ના સારું? મને ખબર છે બધા પેલી પછવાડે બધા બદામ બેઠી છે, પણ અંદર બધા ટેસ્ટમાં છે ને, જન્નતની હોરો તૈયાર થઈ રહી છે, અવાજ છે. પણ યાદી ના કરો, તમારી બદામની હોર બનીને આવશે તમારી પાસે, તો હવે તો વાંધો નથી ને. તો જન્નતને અલ્લાહ ઓર્ડર આપે છે કે તું ખુદને સજાવ, મારા બંદા માટે આ વાત શોભીથી બનાવી દે. અને જ્યારે આ મહિનો પૂરો થવા લાગે છે, છેલ્લી તારીખ આવે છે, તો અલ્લાહ એના બધાય ગુનાહોને માફ કરી દે છે, પાકીઝા બનાવી દે છે, એને ગુનાહોથી પાક કરી દે છે. આ અલ્લાહ તાલા તરફથી 5 તોહફાઓ આપણને મળે છે. હવે વાત કરીએ આજની રાત છે, પહેલી રાત છે. પહેલી રાત બહુ ખાસ છે. પહેલી રાતના સૌથી પહેલું કામ શું કરવાનું છે? બધાએ ગુસ્લ કરવાનું છે. અહીંયાથી જઈને જે કર્યા છે માશાઅલ્લાહ, નથી કર્યા તો આજની રાતનું ગુસ્લ જરૂર કરે. આજની રાતના ગુસ્લની ફઝીલતમાં એ છે કે આવતા વર્ષ સુધી જે ચળની બીમારી આવે ને, ખાસ બદનની અંદર શરીરમાં જેને બીમારી આવે, ચળ થઈ જાય, ચળ અભ્યાસ કરે,
એ બીમારીથી મહેફૂઝ થઈ જશે માણસ. આ પહેલી રાતના ગુસ્લની ફઝીલતમાં છે. જળની બીમારી એને લાગુ નહીં પડે. તો આજે બધા ગુસ્લ કરશે ઇન્શાઅલ્લાહ શબે અવ્વલે માહે મુબારકે રમઝાન. બરાબર છે? તો આ પહેલો ફાયદો છે. પછી જારી પાણી હોય ને, જે જારી પાણી, ખાસ કરીને એમાં લખ્યું છે કે નહેરનું પાણી હોય કે નદીનું પાણી, જે પાણી વહેતું હોય, જારી પાણી હોય. આપણે તો નદી ક્યાં ગોતવા જાવી? હવે રાતનો ટાઈમ છે, દરિયામાં ક્યાં જાશું આપણે ને? બરાબર છે? તો ઘરે જઈને નળ ખોલશું, નળમાં પાણી જારી હોય. બરાબર છે? આ પાણી જારી હોય ને એમાંથી આ ચુલ્લુમાં પાણી લેજો. 30 ચુલ્લુ માથામાં પાણી નાખજો. બધા 30 ચુલ્લુ માથા ઉપર પાણી નાખે. અગર કોઈ શખ્સ આ કામને અંજામ આપશે પહેલી રાતના, તો એ બાતીની તહારતથી અલ્લાહ એને પાક રાખશે. જો તહારત બે જાતની હોય, એક ઝાહિરી, તમારા બદનમાં કઈ નજાસત લાગી જાય તો શું કરો તમે? પાણી નાખીને સાફ કરી નાખો. એમ અંદરથી આપણા અંદર પણ અમુક જે છે, દિલની અંદર, રૂહની અંદર પણ નજાસત આવી જાય છે. કેટલાય જે છે ઘમંડી બની જાય, કેટલા હસદથી ભરાઈ જાય, કેટલા દુશ્મની રાખતા હોય, એને કેટલી આવી બધી અંદર બીમારી જાત જાતની અંદર ફસાયેલી છે. બાતીની તહારત પડે છે એનાથી. આ હદીસની આ બધી હદીસમાં છે કે 30 ચુલ્લુ ઉપાડી જારી પાણીમાંથી પોતાના માથામાં રાખે તો અલ્લાહ તાલા બાતીની તહારતથી એને મહેફૂઝ રાખશે. પછી એક ચીજ પહેલી રાત છે, આપણે ખાસ ઝિયારતે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ પડવાની છે. ઇન્શાઅલ્લાહ ઝિયારતે વારિસા કે જે બી પડી શકતા હોય કે ઇમામ હુસૈનની ઝિયારત પડે. જે કોઈ પહેલી રાતના ઇમામ હુસૈન અલૈહિસ્સલામની ઝિયારત પડશે તો એના ગુનાહો મિટાશે, અને આ વર્ષમાં જે હજ અને ઉમરા થઈ છે ને, અલ્લાહ એનો સવાબ એને આપશે. આ વર્ષ દરમિયાન જે હજ કરવામાં આવી છે અને ઉમરા કરવામાં આવ્યો છે, એનો સવાબ એને નસીબ થશે. આ ઇમામ હુસૈનની ઝિયારત પડવાથી ઇન્શાઅલ્લાહ આપણે આવતો વર્ષ કરબલાએ મોહલ્લા ઇમામ હુસૈનની ઝિયારત નવી તારીખોમાં નસીબ ફરમાવે. તો આ ત્રીજી ચીજ થઈ ગઈ રાતના. બીજી એક ચીજ છે સૂરે ફતહની તિલાવત છે. એના માટે જો રિવાયત છે ને, એ ઓલામાં લખ્યા છે કે રિવાયત છે પણ બહુ આપણે મોતબર નથી. એટલે પણ કિતાબમાં લખવામાં આવી છે, પણ ઓલામાં કીધા છે કે એ બહુ છે કે નથી, ઇખ્તિલાફ છે. બરાબર છે? એ શું છે કે સૂરે ફતહ 26માં પારામાં છે. સૂરે ફતહ એની તિલાવત અગર કોઈ પહેલી રાતના 3 વખત કરશે આજની રાતમાં, તો અલ્લાહ એના રિસ્કમાં બહુ વધારો કરી દેશે. અને એમ પણ ઓલામાં સાંભળ્યું છે કે આવતા વર્ષ સુધી એની રિસ્કની મોહતાજી દૂર થઈ જશે. પણ તમે કહેશો કે આ તો રિવાયત આમ છે તો શું કરે? હું એમ કહું છું કે પડજો, તમે પડજો. અને ઓલામાં કહે છે કે અલ્લાહે આ કલામની, આ કુરાનની અંદર એ બરકતો રાખેલી છે કે એના અંદર બધા ફાયદા મળી શકે છે આપણને. તો ભલે આપણને રિવાયત એમ છે કે મોતબર છે કે નહીં, બરાબર છે, એ મસલો એની જગ્યા ઉપર રાખે. એટલે હું તમને કહીને બયાન કરું છું હદીસ કે મોતબર છે કે નથી. બરાબર છે? પણ કુરાનના સૂરાઓમાં ખૂબીઓ છે. અગર આપણે ઈ નિયતથી પડે આજની રાતમાં, એક રિવાયતમાં એમ છે કે 3 વખત પડે તો જે ખૌફ અને બીક હોય છે ને, હિરાસત, ક્યારેક ડર લાગી જાય છે ઇન્સાનને, ઓચિંતા એવા ડરથી ઇન્સાન બચે છે. તો આ રિસ્કની પણ અગર વાત કરીએ તો આપણે 3 વખત પડવામાં આપણને કંઈ જવાનું નથી. 4 કે 5 પેજનો એક સૂરો છે, 3 વખત પડી નાખીએ આપણે, તો આના રિસ્કમાં ઇન્શાઅલ્લાહ કુરાનની આ બરકતથી, કલામની બરકતથી આપણને રિસ્કમાં વધારો થઈ શકે છે ઇન્શાઅલ્લાહ. અને આથી રાતની વાતો ઠીક છે. હવે આપણે વાત કરીએ દિવસમાં. દિવસની અંદર શું કરવાનું છે? દિવસની અંદર આપણે ખાસ ગુલાબ જળ બધાય પાસે હશે. ગુલાબ જળ હોય છે બધાય પાસે. ખાસ ગુલાબ જળ હાથમાં લેવાનું છે આ રીતના, અને પોતાના મોઢા ઉપર નાખશે. ગુલાબ જળ લઈને પોતાના મોઢા ઉપર આ રીતના ગુલાબ જળ છિડકશે. અગર કોઈ શખ્સ, માસૂમનું ફરમાન છે, અગર કોઈ પહેલી તારીખના ગુલાબ જળ આ રીતના છિડકશે તો અલ્લાહ એને પરેશાનીથી નજાત આપશે. કેમ ઇન્સાન ઘણી ફેરે ગમમાં રહેતો હોય, મુશ્કેલાતમાં ગમગીન રહેતો હોય, પરેશાનીમાં રહેતો હોય, અલ્લાહ એની પરેશાનીને દૂર કરશે. એની તકલીફોથી એને આસાની મળશે. આ ગુલાબ જળ પહેલી તારીખે છાંટવાની આ
બરકત છે, પરેશાનીથી નજાત આપે છે અલ્લાહ તાલા. અને મોઢા ઉપર છાંટ્યા પછી માથા ઉપર પણ રાખે. અગર કોઈ શખ્સ માથા ઉપર પણ ગુલાબજળ રાખશે ને તો જે આ આખું વર્ષ છે ને એને મગજની બીમારી નહીં થાય. ગુલાબજળ પહેલી તારીખે માથા ઉપર રાખવાનું ના ભૂલે. મગજની અંદર કેટલાય લોકો તમે જોજો વિચાર જ કર્યા કરતા હોય. એનું મગજ જે છે આમ દરગીર રહેતું હોય, એનું મગજ જે છે યાદીમાં રહેતું હોય ને હંમેશા વિચારે ચડેલું રહેતું હોય ને મગજ એનું આવી રીતના ફિકરમાં જ રહેતું હોય. તો કહે છે કે આનાથી એમાં બહુ ફાયદો થાય છે અને સાથે સાથે ખાસ મગજની બીમારી છે એનાથી પણ નજાત મળે છે. મગજની અમુક એવી બીમારી હોય છે એનાથી અલ્લાહ તાલા એને બચાવે છે. આ પહેલી તારીખમાં ગુલાબજળ જરૂર છાંટે એનો આ એક ફાયદો છે ખાસ. પછી પહેલી તારીખે આ સૂરે નસ્ર અને સૂરે યાસીન બારામાં પણ રિવાયત એમાં પણ આમાં એમ કહેવામાં આવ્યું છે કે મોતબર છે કે નહીં, પણ હું તમને કહું છું કે પડજો તમે. સૂરે નસ્ર એટલે ઇઝા જા નસરુલ્લાહ વલ ફતહ, 3 લાઈનનો સૂરો બરાબર છે એ સૂરો. અને સૂરે યાસીન આની ફઝીલત બયાન એમ કરવામાં આવી છે કે અગર કોઈ શખ્સ પહેલી તારીખે સૂરે ઇઝા જા નસરુલ્લાહ અને સૂરે યાસીન પડશે ને તો આવતા વર્ષ સુધી એ માણસને અલ્લાહ ખુશહાલી નસીબ કરશે. એને ખુશીઓ નસીબ થશે. હવે ભલે ફરી વખત યાદ જ વાત હદીસમાં કેટલું મોતબર છે કેટલું નથી એ આપણે રાખે, પણ આપણે પડવામાં કંઈ અઘરું નથી, ડિફિસિલ નથી. અગર આપણે આના માટે 15 મિનિટ કાઢીને જો આ અમલ કરી નાખશું, અગર અલ્લાહે આ સૂરામાં બરકતો જે રાખી છે આપણને મળવાની છે, જે બરકતો છે, અને આપણે આ નિયતથી પડ્યા હદીસમાં હોય કે ન હોય પણ અલ્લાહ તાલાની પાસે આપણે આ માંગશું આ સૂરાની બરકતથી તો અલ્લાહ આપણને એ ચીજ નસીબ કરશે. કુરાનના કલામની અંદર બહુ બરકતો સમાયેલી છે, એ બરકતો ઇન્શાઅલ્લાહ આપણને હાસિલ થશે. તો મારા અઝીઝો, આ છે માહ મુબારક રમઝાનની અઝમત અને આજ કરીને પહેલી રાત ખાસ કરીને અને પહેલી દિવસની અઝમત. ઇન્શાઅલ્લાહ આપણે એનાથી મહેરૂમ ના રહી જઈએ. બસ તમે બધા ઇન્શાઅલ્લાહ કાલથી તો હવે આપણો પ્રોગ્રામ સરખી રીતના રેગ્યુલર હશે અને ઇફતાર થશે તો માશાઅલ્લાહ ફરક પડી જશે ને. તો તમે બધા ઇન્શાઅલ્લાહ હર રોજ આવશો. આપણે ખાસ એક ટોપિક રાખ્યો છે માહ મુબારક રમઝાનમાં, એ પણ તમને બયાન કરી દઉં કે ઇન્શાઅલ્લાહ કેટલાય લોકો દુનિયાની અંદર એવા છે કે જે મરી ગયા પછી પાછા જીવતા થયેલા છે અને ઈ દુનિયાને જોઈ ચૂક્યા છે. આપણે ઈ લોકોની મોઢેથી ઈ દુનિયાને સાંભળશું ઇન્શાઅલ્લાહ. તો સમજ્યા મારા આ ટોપિકને? જિંદા છે આ વટાણે, મરી ગયા હતા, મરીને વાહ સફર કરીને આવ્યા છે ઈ દુનિયાને જોઈને, અને પોતે વાહ શું છે એ પોતાની જબાનથી બયાન કરે છે. ઈ ઇન્શાઅલ્લાહ હું તમને બયાન કરવાની આ રમઝાન મુબારકમાં કોશિશ કરીશ. તમે બધા રેગ્યુલર આવજો ને આપણે સવાલથી ઇન્શાઅલ્લાહ એ તકરીરોમાંથી તમારી સમક્ષ પેશ કરશું. અલ્લાહ તાલાની બારગાહમાં દુઆ કરે પરવરદિગાર આપણને બધાને માહ મુબારક રમઝાનમાં વધારેમાં વધારે ફાયદો ઉપાડવાની તૌફીક અતા ફરમાવે. પરવરદિગાર અમને આ મહિનામાં તારા બહેતરીન મહેમાન અને બહેતરીન બંદા બનવાની તૌફીક અતા ફરમાવ. આ મહિનામાં અમારા તમામ ગુનાહ અને સગીરાઓ કબીરાને માફ ફરમાવ. અમને ગુનાહોથી બચવાની તૌફીક અતા ફરમાવ. અમારા મરહૂમીનની મગફિરત ફરમાવ. અમને આ મહિનામાં તારી ઇબાદત, ઇતાઅત, તૌબા, ઇસ્તિગફાર, દુઆ, મુનાજાત, કુરાન મજીદની તિલાવતની નમાઝ શબ પઢવાની તૌફીક અતા ફરમાવ. અમારા તમામ બીમારોને આ મહિનાની બરકતથી શિફા અતા ફરમાવ. इमाम ज़माना अलैहिस्सलामના ज़ुहूરમાં जल्दी फरमाओ. हमने इमामના મદદગારોમાં शामिल फरमाओ. रब्बना तक़ब्बल मिन्ना इन्नका अंतस समीउल